અમદાવાદમાં ચૈત્રી નવરાત્રિની ભવ્ય ઉજવણી ચાલી રહી છે। માધુપુરાના અંબાજી મંદિરમાં આઠમને લઈ ભીડ ઉમટી પડી। માતાજીના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવી। અમારી સાથે સંવાદદાતા માનસી જોડાયા છે માધુપુરાના અંબા માતાના મંદિરથી। તેમની પાસે જઈએ। માનસી, આજે આઠમ અને નોમ સાથે છે, પરંતુ સવારે આઠમના દિવસે આજે માધુપુરા અંબાજીના દર્શનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ત્યાં કેવો ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે? અમિતા, ચોક્કસથી ચૈત્રી નવરાત્રી એટલે કે માની આરાધના અને ભક્તિ કરવાનો મહાપર્વ, અને આ મહાપર્વમાં આજે ખાસ કરીને ચૈત્રી આઠમ છે, અને આઠમના દિવસે વહેલી સવારથી જ તમામ જે માતાજીના મંદિર છે ત્યાં ભક્તોની લાઈનો જોવા મળી રહી છે। માતાજીના દર્શન કરવા માટે, તેમની ભક્તિ કરવા માટે, આરાધના કરવા માટે વહેલી સવારથી જ જે ભક્તો છે તે આવી પહોંચ્યા છે। અંબે માત કી જયના નાદ સાથે જે મંદિર પરિષદ છે તે ગુંજી ઉઠ્યું છે। વહેલી સવારથી જ માતાજીને રીઝવવાના જે પ્રયાસો છે તે ભક્તો દ્વારા કરવામાં આવે છે, અને આજના દિવસે માતાજીનો પણ વિશેષ જે શ્રૃંગાર છે તે કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીનના માધ્યમથી આપણે દર્શન કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે અંબાના મંદિરના આ દ્રશ્યો છે માધુપુરાના, અને આજે જ્યારે ચૈત્રી આઠમ છે ત્યારે માતાજીનો વિશેષ જે શ્રૃંગાર છે તે કરવામાં આવ્યો છે, કારણ કે આજે મહાપર્વ છે અને ચૈત્રી નવરાત્રિનો આજે સૌથી પાવન અને આધ્યાત્મિક દિવસ છે, એટલે કે ચૈત્રી આઠમ। અને આ દિવસે માતા દુર્ગાના જે વિશેષ જે સ્વરૂપો છે તેની વિશેષ જે આરાધના છે તે કરવામાં આવતી હોય છે, અને ભક્તો માટે આ દિવસ છે તે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ અને શક્તિનું પ્રતીક છે। અને ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે ખાસ કરીને મહાગૌરી માતાની જે પૂજા અર્ચના છે તે કરવામાં આવતી હોય છે, અને માન્યતા છે કે આ દિવસે માતાજીની પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સુખ શાંતિ અને સમૃદ્ધિ આવતી હોય છે, અને ભક્તો ઉપવાસ રાખીને માતાજીને નિવેદ પણ આજના દિવસે અર્પણ કરતા હોય છે। અને આજના દિવસનું જે વિશેષ મહત્વ છે તે રહેલું છે। દુર્ગા સપ્તમીનો જે પાઠ છે તે પણ ભક્તો દ્વારા મંદિર પરિષદમાં કરવામાં આવતો હોય છે। ચૈત્રી આઠમને દુર્ગાષ્ટમી તરીકે પણ ખાસ કરીને ઉજવવામાં આવતી હોય છે, અને અહીંયા તમામ જે ભક્તો છે તે માતાજીને વિશેષ ચઢામણી સાથે મંદિરમાં આવી પહોંચ્યા છે। જીવનમાં નકારાત્મક દૂર કરીને સકારાત્મક ઉર્જા આવે તે પ્રકારની પણ અહીંયા મંદિરમાં જે પ્રાર્થના છે તે કરવામાં આવી રહી છે। આજના દિવસની વાત કરીશું તો કન્યા પૂજનનું પણ જે વિશેષ મહત્વ છે તે રહેલું હોય છે, અને આજે પણ તમામ જે ભક્તો છે તે અમિતા મંદિર ખાતે આવી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે, અને પોતાનું અને પોતાના પરિવારનું કલ્યાણ થાય તે માટે માતાજીની જે પ્રાર્થના છે તે પણ કરી રહ્યા છે। જી, આભાર આપનો। તો આજે માધવપુરા મંદિર જ નહીં, પરંતુ માતાજીના દરેક મંદિરોમાં આજે દર્શન માટે કતાર જામે છે।